મારું નામ ધનજી પાટીદાર છે। મારું ગામનું નામ છે ઉનાવા, ઊંઝા તાલુકાનું ઉનાવા ગામ। આજે શેના માટે આજે સરદારનું રાખ્યું છે આપણે? આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આયોજિત એક પાટીદાર પંચાયતનું સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ પાર્કની અંદર એક આયોજન રાખ્યું છે અને અમારો મુખ્ય મુદ્દો એક જ છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ ઉપર જે સરદાર પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે જે નામ અંકિત કરવામાં આવ્યું હતું તેને 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત દેશના રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી અને ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ બંને દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવી અને વર્તમાન જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એમનું નામ અંકિત કરી દેવામાં આવ્યું છે વિશ્વમાં મોટામાં મોટા પ્લેગ્રાઉન્ડ ઉપર। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવત જગત્યું કર્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું એવું અપમાન કર્યું છે કે જેની ના પૂછો વાત। અવારનવાર અમારા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ જેમના અધ્યક્ષ મિથિલેશભાઈ અમી આ એક વિચારધારા એ કરમસદ જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિ પણ છે અને માતૃભૂમિ કહીએ જન્મભૂમિ કહીએ તો પણ ચાલે ત્યાંથી એક એવો વિચાર નીકળ્યો છે અને એ વિચારને સમર્થન કરવા માટે અહીંયા હજારો સરદારો આજે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલની અંદર શાહીબાગ ખાતે એકઠા થયા છીએ અને પાટીદાર પંચાયતનું આયોજન કરેલ છે। આગળની રણનીતિ શું કરવી એની ચર્ચા વિચારણા કરી અને આ આંદોલનને જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાનમાં નહીં સમજે અને પોતાની ભૂલ નહીં સ્વીકારે અને ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ સન્માનભેર અંકિત નહીં કરે તો અમારી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ આવનારા દિવસોની અંદર આજે અમે એવો નિર્ણય કરવા જઈ રહ્યા છીએ અને પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છીએ અને એ પ્રસ્તાવને અમારી રણનીતિ જે નક્કી કરવાના છીએ આવનારા દિવસોની અંદર ગુજરાતના એક એક ગામડા સુધી એક એક વ્યક્તિ સુધી અમે પહોંચવાના છીએ અને દરેક વ્યક્તિને અમે મળવાના છીએ અને દરેક વ્યક્તિને હું છું સરદાર બોલી અને અમારી આ આંદોલન સમિતિની અંદર જોઈન્ટ કરવાના છીએ। અને અત્યારે અમારા તમામ જિલ્લાના તાલુકાના તમામ જે કન્વીનરો છે અને અમારા તો વધુમાં તો આનંદની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાથી પણ અમારા રામદાસભાઈ આજે આવ્યા છે એ અમને ખૂબ આનંદની વાત છે। અહીંયા એનઆરઆઈ પણ ઘણા છે, અમારા મહેન્દ્રભાઈ પણ આવ્યા છે। હવે એનઆરઆઈઓ પણ ત્યાંથી અહીંયા આજે આવ્યા છે અમારી મિટિંગ એટેન્ડ કરવા। હવે આના ઉપર ફરિયાદ કરી છે, એફઆરઆઈ કરી છે કઈ? શેની એફઆરઆઈ મતલબ? આજે સરદાર ના એવી એફઆરઆઈને કોઈ એફઆરઆઈ શું સાંભળવાના? જીવત જગત્યું કરી દીધું, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ બદલી દીધું, એ શું એફઆરઆઈને માનવાના? એમને એફઆરઆઈને શું લેવા દેવા? એટલે કોઈ ગણતરી લાગતી નથી કે કઈ આગળ વધે કોઈ વસ્તુ એવું એવું ને? એટલે ગણતરી મતલબ કેવી રીતે ગણતરી નથી લાગતી? એટલે એ નામ હટાવવાની ના પાડે છે અને તમે આજે આંદોલન કરી રહ્યા છો તો એના હિસાબે ઉગ્ર આંદોલન કરશો? એમને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કરવું હતું એટલે તો જીવત જગત્યું કરી દીધું। એમને તો કોઈ લાજ શરમ વગર ના હે, એમને તો પોતાનો ઇતિહાસ નથી બનાવી શકતા એટલે બીજાનો ઇતિહાસ ભૂસીને પોતાનો ઇતિહાસ બનાવે। નરેન્દ્ર મોદીજીએ નામ લખવું હતું તેલના ડબ્બા ઉપર લખવું હતું, રાધર ગેસની બોટલ ઉપર લખવું હતું। આ જીવત જગત્યું કરી દીધું વડાપ્રધાનશ્રીએ। અને વડાપ્રધાનશ્રીએ જે કાર્ય કર્યું હોય, જે ઇતિહાસ બનાવ્યો છે, વડાપ્રધાનશ્રીએ 9.5 વર્ષની અંદર 155 લાખ કરોડ રૂપિયા કર્જ લીધું અને આજે દેશનું કર્જ 205 લાખ કરોડ પહોંચ્યું છે। તો વડાપ્રધાનશ્રીએ કર્જ 9.5 વર્ષમાં લીધું એના ઉપર નામ લખાવો કે વડાપ્રધાનશ્રીની દેન છે? સમજવાની વાત આ છે। અહીંયા અમારો સીધો વાત છે, વડાપ્રધાનશ્રીએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવતો હતો, એને બંધ કરવામાં આવ્યો વર્તમાન વડાપ્રધાનશ્રી દ્વારા, મોદી સરકાર દ્વારા એનાયતને બંધ કરવામાં આવ્યો। એનું રીઝન એવું બતાવવામાં આવ્યું કે રાજીવ ગાંધીજી એવી કઈ રમતમાં છે તે એમના નામનો ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો। તો ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કઈ રમતમાં છે માહિર તે એમને મોટેરા સ્ટેડિયમ ઉપર વિશ્વમાં મોટામાં મોટા પ્લેગ્રાઉન્ડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું ને એ પૂછીને વડાપ્રધાનશ્રીએ લખી દીધું। ફિરોઝશાહ કોટલા દિલ્હીની અંદર જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એનું નામ પૂછી અને અરુણ જેટલી, તો અરુણ જેટલીજી કઈ રમતમાં માહિર છે? જય શાહ, અમિતભાઈ શાહનો છોકરો કઈ રમતમાં માહિર છે? તે ક્રિકેટનો પ્રમુખ બની ગયો। CR પાટીલનો છોકરો કઈ રમતમાં માહિર છે? તે ફૂટબોલનો પ્રમુખ બની ગયો। સમજવાની વાત અમારી આ છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કર્યું છે એ અપમાન સન્માનભેર શાંતિપ્રિય રીતે નહીં કરવામાં આવે, સરદારને સન્માન આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યામાંથી વધુમાં વધુ આંદોલનને તેજ બનાવવામાં આવશે। જય સરદાર!